મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે સ્પંદન 2025 યુવા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 2 દિવસીય મહોત્સવમાં બીજા દિવસે રિધમ શાસ્ત્રી દ્વારા લાઇવ મ્યુઝિક કોન્સર્ટ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। સાથે ભગવાન મહાવીર યુનિવર્સિટીના સ્ટાફ જેઓએ PhD નેટ સ્લેટ ઇન્ટરનેશનલ પેપર પ્રેઝન્ટેશન અને રમતગમતમાં યુનિવર્સિટીનું નામ રોશન કરનાર વિદ્યાર્થીનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। અને ભગવાન મહાવીર યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ જૈને કહ્યું કે તેમના 2 દિવસીય સ્પંદન કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન થયું, જેમાં અમારા ફેકલ્ટી સ્ટુડન્ટ્સ દરેક સભ્યોનું યોગદાન રહ્યું, જેમાં અમારી યુનિવર્સિટીની 24 જેટલી કોલેજે ભાગ લીધો, જેમાં ડાન્સ, સિંગિંગ, એક્ટ રજૂ કરવામાં આવ્યું હતું। હું મારા વિદ્યાર્થી સ્ટાફ મેમ્બરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। રિધમ શાસ્ત્રી દ્વારા લાઇવ પરફોર્મન્સ આપવામાં આવ્યો હતો। વધુમાં આર્ટિસ્ટ જણાવે છે કે આ ફક્ત એક કોન્સર્ટ નથી, પરંતુ એક કોન્સેપ્ચ્યુઅલ કોન્સર્ટ હતું, જેનું નામ પરિંદા છે। અને પરિંદા એટલે હું નહીં, પરંતુ દરેક વિદ્યાર્થીની વાત છે, જેઓ ઉડવા માંગે છે અને માતા પિતાનું નામ રોશન કરવા માંગે છે। અને અહીં હાજર રહેલા દરેક જૂથમાં ખૂબ એનર્જી અને ઉત્સાહ છે। જો આને સાચી ડિરેક્શનમાં લઈ જવામાં આવશે તો ખૂબ આગળ જશે આ યુવાનો। પરિંદા કોન્સેપ્ટ પર આ મારો બીજો શો છે, જેમાં હું ગુજરાતી અને બોલિવૂડ બંને ગીતો પરફોર્મ કરીશ। સાથે સાથે અહીંયા જ્યારે યુવાનો ભેગા થાય તો કેટલાક એવા ગીતો પણ રજૂ કરીશ જેથી તેઓને મોટિવેશન મળે। ગીત એક એવો માધ્યમ છે કે જેનાથી તમે કોઈના પણ મન અથવા દિલમાં પ્રવેશ કરી શકો છો, અને અમારી ટીમ પણ આ યુવાનોના મનમાં કંઈક મોટિવેશન અને મસ્તી લઈને પ્રવેશ કરી છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા। આજે ખૂબ જ સરસ લાગણી અનુભવાઈ છે, અને આ એમ તો બધા લાઈવ કોન્સર્ટ્સ બધા કોલેજમાં થયા જ કરે છે, પણ આજે ભગવાન મહાવીરે એક કોન્સેપ્ચ્યુઅલ લાઈવ કોન્સર્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે, જેનું નામ છે પરિંદા બાય રિધમ શાસ્ત્રી। આ પરિંદા કોઈ મારી કે તમારી વાત નથી, આ પરિંદા દરેક સ્ટુડન્ટની વાત છે, જે ભગવાન મહાવીરમાં હોય કે કોઈ પણ કોલેજમાં હોય, જેણે એક ને એક દિવસ કદાચ ઉડવાનું સપનું જોયું હોય, પોતાના દેશનું નામ રોશન કરવાનું સપનું જોયું હોય। આ યુથને જ્યારે આપણે જોઈએ છે ત્યારે એવું લાગે છે કે આટલી બધી એનર્જી, આટલો બધો ઉત્સાહ જો સાચી ડાયરેક્શનમાં વપરાય તો દેશનો વિકાસ થઈ શકે છે। તો અમારી બધાની એક જ કોશિશ છે કે કદાચ એક નાની ચિંગારી પણ અમે આ યુથમાં લગાવી શકીએ તો બહુ જ સારો બેનિફિટ આ આખા દેશને થઈ શકે છે। સુરતમાં આપનો આ કેટલામો શો છે, અને જ્યારે 3 કલાક આપ અહીંયા આગળ ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં આપવાનો છો, કયા ગીતોથી છોકરાઓને ઝુમાવવાનો? એમ તો ઘણા બધા ગીતો છે। ગુજરાતની ધરતી પર જ્યારે પ્રોગ્રામ કરીએ અને ગુજરાતી ગીતો ના ગાઈએ એવું તો બને જ નહીં। ઘણા બધા બોલિવૂડ ગીતો છે, ઘણા બધા ઇન્સ્પિરેશનલ ગીતો છે, દેશભક્તિના ગીતો છે, ઘણા બધા ગરબાના ગીતો છે, જે ગીતોથી બધા યુથને ઘણું બધું પસંદ આવે છે। તો બધા ગીત આપણે લેશું, અને આજે ખૂબ જ ધમાલ કરવાની છે। બધા સ્ટુડન્ટ્સ ઓલરેડી ઉત્સાહમાં છે, બધા તૈયાર છે। સો વી આર રેડી। સુરતમાં કેટલામો શો છે આ તમારો? સુરતમાં એમ તો ગણતરી કરી નથી, એમ તો મારા ફાધર જે છે ભાવિન શાસ્ત્રી એક બહુ જ મોટા કલાકાર છે, એમની સાથે શીખીને આજે આ સ્તર પર પહોંચ્યા છે, અને કદાચ ગણતરી તો રાખ્યા નહીં, પણ આ પરિંદાનો સેકન્ડ શો છે। પહેલો શો અમે બારડોલીમાં કર્યો હતો, અને સુરતમાં પરિંદાનો પહેલો શો થવા જઈ રહ્યો છે। એમ છતાં 3-4 હિટ સોંગ્સની એક શોર્ટ અમને એક સંભળાવી દો। એક ખૂબ જ સરસ ઇન્સ્પિરેશનલ સોંગ છે, સંભળાવું। જીવન કहीं भी ठहरता नहीं है, आंधी से तूफान से डरता नहीं है, तू ना चलेगा तो चल देगी राहें, हो तू ना चलेगा तो चल देगी राहें, मंजिल को तरसेगी तेरी निगाहें, तुझको चलना होगा, तुझको चलना होगा। આ તો એક ઇન્સ્પિરેશનલ ગીત બધા માટે। અંતમાં આ યુથને આજે આપ શું મેસેજ પાઠવશો? યુથને એક જ મેસેજ છે કે તમારો જે ઉત્સાહ છે, તમારી જે એક્સાઇટમેન્ટ છે, આજે આ કોન્સર્ટમાં અમે ઘણા બધા યુથમાં કોન્સર્ટ કરીએ છીએ, જે ઉત્સાહ દેખાય છે અમને, એને ખાલી રાઇટ ડાયરેક્શનમાં ફરાવવાની જરૂર છે, તો આ દેશનો, આ આખી સમાજનો જે વિકાસ છે એ થઈ શકે છે। એટલે હું પર્સનલી એવું માનું છું કે મ્યુઝિક એક એવો માધ્યમ છે જેનાથી તમે સૌથી સરળ રીતના કોઈની પણ દિલમાં કે કોઈના પણ મનમાં જઈ શકો। તો અમારી બધાની એક જ કોશિશ રહેશે કે આ મ્યુઝિકના થ્રુ અમે એક સારો મેસેજ તમને બધાને પહોંચાડીએ। मैं अनिल जैन, भगवान महावीर यूनिवर्सिटी मैनेजिंग ट्रस्टी। हमारा 2 दिन का स्पंदन जो हम बहुत हर्ष
उल्लास के साथ मनाते हैं, जिसमें हमारे पूरी यूनिवर्सिटी के बच्चे, स्टाफ सब शामिल होकर ने हम एक उत्साह के रूप में ये स्पंदन मनाते हैं। अब की बार कल हमारा प्रोग्राम था जिसमें हमारी 32 एक कॉलेजों ने सब ने भाग लेकर ने बहुत अच्छा डांस, संगीत ये सारा सब किया। आज एक संगीत नाइट के रूप में रिदम शास्त्री के तौर पे उनको बुलाया हमने, और एक बच्चों का उत्साह बढ़े, पूरे साल में उनको लगे इंजॉयमेंट हो, उनका अच्छा माहौल बने, सब एकजुट होकर ने काम करें, स्टाफ और सब एक ऐसी संगीत की एक नाइट हमने तय की, और जिससे एक बहुत बड़ा माहौल बना है। पूरा कल्चरल हमारा पूरा एक बहुत अच्छे माहौल में हमने उसको पाया है, और हम हर अपने स्टाफ का, हम अपने बच्चों का, हम अपने सबका बहुत बहुत बधाई देते हैं उनको। ये सब ने मिलकर जो ये प्रोग्राम किया। ये 2 दिन में कितने बच्चे अपने वहाँ ये लाइव कॉन्सर्ट और एनुअल फंक्शन में आए होंगे? ऐसा है, एक बच्चों का हमारे यहाँ तकरीबन 15,000 बच्चे हैं। 15,000 बच्चों में समझ लो दोनों जन मिलाकर ने 10-12 हज़ार बच्चे ने तो भाग लिया है। और कल जो था हर कॉलेज का उसमें था, उसमें ही सब लोग 5-7 हज़ार बच्चों ने काम किया, अपना भाग दिया, अपना सब किया, और बहुत बढ़िया एक माहौल बना है यूनिवर्सिटी का, और बनता ही है हर साल, लेकिन अब की बार थोड़ा सा अलग से हुआ है। बहुत बहुत बधाई बच्चों को।